નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। રૂમકી તળાવ ગામે રેતી ભરેલા ડમ્પરે કાર અને થાંભલાને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો। નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે બેફામ દોડતા ડમ્પરે એક પાર્ક કરેલી કાર અને થાંભલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનો આગળનો ભાગ ખુરદો વળી ગયો હતો, જ્યારે થાંભલો ધરાશયી થતાં મોટું નુકસાન થયું હતું। જે બનાવની માહિતી મંગળવારે સાંજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। આમલગુંડી ગામે 12 મોટરસાઇકલ લઈ જુગાર રમતા 10 આરોપીને પોલીસે રેડ પાડી ઝડપી લીધા। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે આમલગુંડી ગામના સ્મશાન પાસે ગોળ કુંડાળુવાળી ગંજીપાનાનો જુગાર રમવા બેસેલા 10 જુગારીને ઝડપી લઈ 6 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, તો બીજી તરફ 12 જેટલી મોટરસાઇકલ સહિત 4,85,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। જે બાબતની વિગત મંગળવારના સાંજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। વાલોડ ગામે ચપ્પુ મારી એક વ્યક્તિને ઈજાઓ પહોંચાડી, પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના વાલોડ ગામે ફરિયાદી નિતેશભાઈ ચૌધરી પોતાની મોટરસાઇકલ પર બેસી ઘર તરફ જતા હતા, ત્યારે આરોપી રાકેશભાઈ ચૌધરીએ તેમને ઊભા રાખી તું અમારી જમીનમાં ઘર કેમ બાંધે છે, અમારી જમીન પચાવી લેશે કહી ફરિયાદી સાથે ઝઘડો કરી ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી, જેને લઈ પોલીસે આરોપી રાકેશ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી મંગળવારના સાંજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। તાપી જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા આજે મંગળવારના 1 વાગ્યાના સમયગાળા દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં સ્થાનિક આદિવાસીઓને પ્રોજેક્ટના નામે જમીનોમાંથી બેદખલ કરી વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે બાબતે સમીક્ષા કરી ન્યાયના હિતમાં પગલાં ભરવા સહિતની અલગ અલગ મુદ્દાની માંગ કરાઈ છે, જેમાં પાર્ટીના આગેવાનો સહિત હોદ્દેદારો જોડાયા હતા। વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર કેન્સરના દર્દીની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું। તાપી જિલ્લામાં પ્રથમવાર વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના એક ગામની દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવતા હવે કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા જિલ્લાના અન્ય દર્દીએ સુરત અથવા અન્ય શહેરમાં જવાની જરૂર નથી, આમ સિવિલ સર્જન ડૉક્ટર નૈતિક ચૌધરીએ જણાવ્યું હતું, જેની માહિતી 4 કલાકની આસપાસ મળી હતી। શહેરના જૂના બસ સ્ટેશન નજીકથી પોલીસે મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીકથી મોબાઈલ ચોરીનો આરોપી મોઇન ખાન પઠાણ રહે સેલાંબાને ઝડપી લીધો છે, જેમાં પોલીસે ચોરીનો મોબાઈલ જપ્ત કર્યો છે, તો બીજી તરફ આરોપી સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા કાકડાપાર વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરાયો। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક મંગળવારના રોજ 1 કલાકની આસપાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કાકડાપાર પ્લાન્ટની મુલાકાતે આવનાર હોય, જે અંતર્ગત સંબંધિત વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરાતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। સોંગઢ તાલુકાના ખાંભલા ગામે વન વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખાંભલા ગામે આશ્રમ શાળામાં મંગળવારના રોજ 3:30 વાગ્યાની આસપાસ વન વિભાગના અધિકારીઓ અને સરીસૃપ સંરક્ષણ ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વન્ય પ્રાણી અંગે જાગૃતતા આવે એ હેતુથી વન્ય પ્રાણી અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં સોંગઢના આરએફઓ તેમજ સંરક્ષણ ગ્રુપના સભ્ય અબરાર મુલતાની સહિતના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। વાલોડ પોલીસ મથકના નવા પીએસઆઈએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો। તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકના પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી થતાં તેમની જગ્યા પર નવા પીએસઆઈની નિમણૂક કરવા જિલ્લા એસપી દ્વારા કરવામાં આવી છે, જેમાં નવા પીએસઆઈ તરીકે બીબી પરધાને નિમણૂક કરવામાં આવતા તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લઈ કામગીરી હાથ ધરી છે, જે અંગેની માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। આમલપાડા ગામેથી પોલીસે જુગાર રમતા 5 આરોપીને રંગે હાથે ઝડપી લીધા છે। સોંગઢ તાલુકાના અમલપાડા ગામે તાપી એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી, જ્યાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમતા 5 આરોપી ગુલશન ગુલાબ આલુ અને
ગુલાબ ભંગાને રંગે હાથે ઝડપી લઈ પોલીસે 22,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત મંગળવારના બપોરના 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના ઘાણી ગામે ઝેરી સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો. તાપી જિલ્લાના ઘાણી ગામે એક પરિવારના ઘરના આગળના ભાગે ઝેરી સાપ નજરે પડ્યો હતો, જેને લઈ તેમણે જીવદયાના સભ્યોને ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. ઝેરી સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગના માર્ગદર્શન હેઠળ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જેની માહિતી મંગળવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. ડોલવણ પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે એસપી સોઢાની નિમણૂક કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા પીએસઆઈ એસપી સોઢાની બદલી ડોલવણ પોલીસ મથકે કરવામાં આવી છે, જેમાં ડોલવણ પોલીસ મથકના પીએસઆઈની બદલી થતાં એસપી દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈની નિમણૂક કરાતા તેમણે ચાર્જ સંભાળી લઈ કામગીરી આરંભી હતી. વ્યારાના યુવા જંકશન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ખાતે રોજગાર અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ યુવા જંકશન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા રોજગાર અધિકારીની હાજરીમાં રોજગાર અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ સેક્ટરની 7 કંપનીઓને 160થી વધારે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. બાદમાં રોજગાર અધિકારી દ્વારા ઉમેદવારોને સરકારની રોજગાર વિભાગની નોંધણી કરાવવા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું, જેની માહિતી મંગળવારના રોજ 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં પાલિકા દ્વારા સ્વચ્છતા અંતર્ગત શ્રી ખુમા ગાંધી શાળામાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્રી ખુમા ગાંધી શાળા ખાતે મંગળવારના રોજ 12:30 કલાકને સ્વચ્છતા હી સેવા અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાં સ્વચ્છતા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસઓજી પોલીસે દાદાજી કોમ્પ્લેક્સમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારામાં આવેલ દાદાજી કોમ્પ્લેક્સમાં એમજી ટેલર નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી, જેની નોંધ કાયદાકીય રીતે કોઈપણ જગ્યા નહીં કરાવતા દુકાન માલિક વિનોદભાઈ પ્રજાપતિ વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરાયો છે, જેની માહિતી મંગળવારના 3 વાગ્યાની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.